હાસ્યની હાટડીએ મિત્રો આપ સૌનું જોરદાર સ્વાગત છે. જીટીપીએલ ડાયરો ચેનલના માધ્યમથી ગુજરાતના ગામડે ગામડે શહેરે શહેરે અને ઘર ઘરમાં લોક સંસ્કૃતિની વાતો, ઉજળા ઇતિહાસની વાતો અને સાથે સાથે તમારા તન મનને તંદુરસ્ત રાખે એવું એક હાસ્યનું નવેલું નજરાણું એટલે કે હાસ્યની હાટડીએ સુંદર મજાનો આવો હસવાનો અને દાંત કાઢવાનો પ્રોગ્રામ લઈ અને અમે તમારી સમક્ષ રજૂ થયા છીએ મિત્રો. તો જીટીપીએલ ડાયરો ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ. આવો હસવું છે ને તમારે, કારણ કે ઘરના ટેન્શનથી તો કંટાળી ગયા હશો, એટલે ઘડીક વાર તમને બધાને હસાવવા પડે. અને હાસ્યમાં જ ભગવાન છે. યા દેવી સર્વભૂતેષુ હાસ્ય રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જ્યાંથી તમને હાસ્ય મળે ને ત્યાં પણ ભગવાન છે, ત્યાં પણ માતાજી છે એવું આપણે સમજી લેવાનું. હા, પણ હાસ્ય ગમે ત્યાં ના થાય. કોઈક આપણી આગળ જતો હોય ને કેળાની છાલ આવે ને લપસી પડે તો હસાય નહીં. અમુક જગ્યાએ જ હસવું આવે, નકર અમુક જગ્યાએ નોય આવે. એક હાવ હાચામાં હાચો જોક્સ તમને સંભળાવું એટલે તમને મજા આવે. એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા. હમણાં અમદાવાદની બજારમાં એક નાગા બાવાનું ખીશું કપાણું. દરિયામાં આગ લાગીને માછલા ઝાડ ઉપર ચડી ગયા. હા, પણ હાસ્ય છે એ અદ્ભુત છે. હાસ્ય છે આપણા તન મનને તંદુરસ્ત રાખે છે. હાસ્ય છે આપણા શરીરના તમામ અંગોને પ્રફુલ્લિત કરે છે અને તમને આકાશમાં વિહરતા હોય એવો અનુભવ કરાવે છે. એનું નામ હાસ્ય કહેવાય. હાસ્ય કલાકારો છે ને એ પણ એક જાતના ડૉક્ટર જ છે. હા, પેલા ડૉક્ટરો છે ને એ તમારા ખિસ્સા ખાલી કરે છે અને તમને તંદુરસ્ત રાખે છે. હાસ્ય કલાકારો છે એ તમારા ખિસ્સા ખાલી નથી કરતા, પણ તમારા તનને અને મનને આનંદથી ભરી દે છે. એવી સરસ મજાની હાસ્યની વાતો હાસ્યની હાટડીએ તમારી સમક્ષ લઈ અને હું સુખદેવ ગઢવી આવ્યો છું. સરસ મજાના હાસ્યમાં અનેક પ્રકારો છે, પણ આજે આપણે એવી હાસ્યની વાતો કરવી છે કે નિર્મળ વાતો કરવી છે. અમારા ગામમાં એક દાદા મોજડી પહેરીને આવતા હતા. બહુ સરસ મજાની મોજડી પહેરેલી. દાદાને મેં ધીરે રહીને પૂછ્યું, મેં કીધું દાદા મોજડી બહુ સરસ છે. મને કે છેક જયપુરથી લાવ્યો હો. મેં કીધું જયપુરથી લાવ્યા? મને કે હા. તો મેં કીધું એની કિંમત શું ચૂકવી? મને કે કિંમત કોણે ચૂકવી છે? અહીં તો વેપારીની નજર ચૂકવી છે ભાઈ. ભૂકા કાઢી નાખે. અમુક જણા તો ગાળિયા કરે ને, ભૂકા કાઢી નાખે એવા ગાળિયા કરે. મુંબઈમાં અમારા મંગલ રાઠોડનો ડાયરો, અમે બધા કલાકાર ગયેલા. કાર્યક્રમ પતાવીને અમે બધા બહાર નીકળ્યા પછી એક જગ્યાએ જતા હતા. એમાં અમારા મેહુલભાઈની નજર પડી. ત્યાં બોર્ડ માર્યું તો ₹1 દૂધી હલવો. ₹1 દૂધી હલવો. મેહુલ તો રાજી થઈ ગયો કે મંગલભાઈ ₹1 દૂધી હલવો ક્યાં મળે, હાલો જઈએ. બધા અંદર ગયા રૂપિયો આપીને, તો ત્યાં દૂધી લટકાવેલી કે હલવો. પાછળ બીજું બારણું, બાર હલવો, બાર હલવો, બાર હલવો, બાર લેખા. એક જણા ઘડિયાળ બહુ સારું પહેરેલું હો મંગલભાઈ, ઘડિયાળ બહુ સારું પહેરેલું. મેં પૂછ્યું, મેં કીધું ઘડિયાળ કેટલામાં લીધી? મને કે લીધી ને ત્યારે દુકાનવાળો નહોતો. મેં કીધું બઠાઈને લાયો. એટલે હાસ્ય છે ને અદ્ભુત છે, અને હાસ્યમાં ભગવાન રહેલો છે સાહેબો. હા, અને હાસ્ય છે ને એ પારિવારિક પણ હાસ્ય છે. પતિ પત્નીના જોક્સ હોય, બાપ દીકરાના જોક્સ હોય, ભાઈ ભાઈના જોક્સ હોય, રાજકારણીયાના જોક્સ હોય, ડૉક્ટર ઉપર જોક્સ હોય, વકીલ ઉપર જોક્સ હોય. આ ડૉક્ટર ઉપર જોક્સ હોય. બોલો, હમણાં એક ડૉક્ટર ઓપરેશન કરતા હતા ને તે ટેબલની નીચે ઘૂસીને ઓપરેશન કરતા હતા. દર્દીના હગા બધા ભેળા થઈ ગયા કે આમ કેમ કરો છો તમે? નીચે ઘૂસીને કેવી રીતે ઓપરેશન કરો છો? કમ્પાઉન્ડર કે શાંતિ રાખો યાર, એ પહેલા ગેરેજમાં કામ કરતા હતા. બોલો તો ઊભો થઈ ગયો કે મારો ઓપરેશન નથી કરાવું કે. હા, ડૉક્ટરના જોક્સ ઉપર મને એક પાછો જોક્સ યાદ આવે. બોલો, બધાય ભલભલાને છેતરી જાય. હમણાં એક જણો ડૉક્ટરને છેતરી ગયો. બોલો. હા, એક જણો દાંતના ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરને પૂછ્યું કે મારા દાંત પડાવવા છે, ડાયટ પડાવી છે, શું ફી થાય? એ ડૉક્ટર કે ₹600 જેવું થાય, દવા લખી આપું, દવા તમે લાવો એટલે 750 જેવું થાય. ઓલો કે ગરીબ માણસ, જો કંઈક વ્યાજબી કરો ને. કે એમાં હું વળી 25 વર્ષ સુધી ભણ્યો, ડોનેશન લીધું, આમ કર્યું તેમ કર્યું,
સરકાર પાસેથી આમ લીધું ને તેમ લીધું ને ભણ્યો ને હોસ્પિટલ બનાવીને હગાવાલાના પૈસા લાવ્યા ને પછી 60 લાખનું રોકાણ કર્યું. આમાં તમારા માટે હું કદાચ 700 રૂપિયા લઉં, તમને ક્યાં મોંઘું પડે છે? અને બીજી વાત સાંભળો, તમને અંદર લઈ જાઉં, એસી રૂમમાં બેસાડો, તમને સુવડાવું, પાછો તમારા અહીંયા આગળ ઇન્જેક્શન મૂકવું, આ બેરું કરું અને પછી તમારી ડાયટ ખેંચું, એટલે તમને ખબર ન પડે ને તમારી ડાયટ બહાર આવી જાય. તમે તાત્કાલિક કાંઈ તકલીફ ન થાય, રાઈડ ન પડો, ચીસાચીસ ન કરો, ડાયટ શાંતિથી બહાર આવી જાય, તમને સહેજ પણ દુખાવો ન થાય. આટલી સરળતાથી ડાયટ પાડવાના 700 રૂપિયા કોણ લે? આ તો હાવ મફતમાં કહેવાય. બોલો કે એક કામ કરો ને સાહેબ, કે શું તમારે કાંઈ કરવાની જરૂર નથી, એસીમાં લઈ જવાની જરૂર નથી, હુવડાવવાની જરૂર નથી, બેરું ઇન્જેક્શન મારવાની જરૂર નથી, ડાયરેક્ટ પકડથી ખેંચી લો. અરે કે એમ ખેંચું ને તો મરી જાતું, ચીસા ચીસ કરે. અરે કે કાંઈ ન થાય, મરદનું ફાડ્યું. કે એમ કે હા, જો કે લોહી નીકળશે, રાડા રાડ કરીશ તો કે હું આરે તમને 700 આપવા, નકર તમારા 700 મને આપવાના. ડૉક્ટરને એમ થયું કે આ વાત શું છે, એટલે ડૉક્ટરે 700 રૂપિયા ટેબલ ઉપર મૂક્યા, અહીંયા કે ઓલો ગયો, ડૉક્ટરે પકડ લીધું, આમ કરીને આમ ખેંચ્યું, દાઢ હાથમાં આવી ગયો, ઓલો 700 રૂપિયા લઈને નીકળી ગયો, દાદરા ઉતરી ગયો. આ તો હા, જે બધા ડૉક્ટરોનું ગેટ ટુગેધર હતું, એમાં બધા ડૉક્ટરો ભેગા થયેલા, એમાં દાંતનો ડૉક્ટર બીજા ડૉક્ટરને કે આજે એક જણો મને છેતરી ગયો. કે કેવી રીતે? તો કે એણે કાંઈ નહીં, ઇન્જેક્શન ન મુકાયું, પૂંભળું ન મુકાયું, અને ડાયરેક્ટ કીધું કે તમે ખેંચી કાઢો. મેં ખેંચી કાઢી, એને લોહી ના નીકળ્યું, અને મારો દીકરો 700 રૂપિયા લઈને નીકળી ગયો. એટલે સામેવાળો ડૉક્ટર કે પેલો લાંબો કાળિયો ટાઇલવાળો ચશ્માવાળો હતો એ કે હા, તો કે એ કે બેરા થવાનું ઇન્જેક્શન મારે અહીંયા મુકાવ્યું, તો મેં 10 મિનિટ બેસવાનું કીધું ને તમારી સામે ઘૂસી ગયું. પાડોશી ડૉક્ટર હોય ને તો આમાં નુકસાન થાય. એટલે કીધું છે કે હાસ્યમેવ જયતે, હાસ્યમેવ જયતે. હાસ્ય છે એ તમારા શરીરના તમામ કોષોને પ્રફુલ્લિત કરે છે. વૈજ્ઞાનિકો એમ કહે છે કે તમારા શરીરમાં જેટલો પાણીનો ભાગ છે એટલો હાસ્યનો ભાગ હોય ને તો તમે કદાચ આઇન્સ્ટાઈન કે ન્યૂટન જેટલી સર્જન શક્તિ ધરાવો છો. હા, અને એવું નથી કે હાસ્ય કલાકાર હોય એટલે એનામાં હાસ્ય હોય, એની પાસે હાસ્યની વાતું હોય, હાસ્ય ન પણ હોય. અને ઘણા લોકો એવા હોય કે જે એના કામ ધંધામાં રત હોય, એ ક્યારેય જોક્સ ન બોલતા હોય, પણ એનામાં પ્રસન્નતા હોય, એનામાં હાસ્ય હોય, એનામાં એવી હાસ્યની વૃત્તિ હોય. ગાંધીજી લઈ લો, સરદાર લઈ લો, આ બધામાં હાસ્યની વૃત્તિ હતી. એ ક્યારે હાસ્ય કરે તે ખબર ન પડે. આઇન્સ્ટાઈન, પ્લેટો પાસે પણ હાસ્યની વૃત્તિ હતી કે જેથી એ લોકો પરમ તત્વને પામ્યા, સર્જન તત્વને પામ્યા. અને જ્યાં પ્રસન્નતા છે ને ત્યાં સર્જનતા છે. મંગલભાઈ, જ્યાં પ્રસન્નતા છે ને ત્યાં જ સર્જનતા છે. હા, હમણાં એક ભાઈ ફરિયાદ કરતા હતા કે તમારો દીકરો મારી દીકરીને ભગાડી ગયો, કે તમારો દીકરો મારી દીકરીને ભગાડી ગયો, એવું કીધું. એટલે વકીલે એમ કીધું કે એવું બન્યું કેવી રીતે? એવું બન્યું કેવી રીતે? અરે કે શું એવી રીતે, કેવી રીતે બન્યું? કે તમારો દીકરો મારી દીકરીને ભગાડી ગયો. આવું કહેવા વાળો શિક્ષક હતો, સામેવાળો વકીલ હતો. વકીલ કે તો ભગાડી જ જાય ને, તમે જ શીખવાડ્યું હતું કે વિદ્યા વિનયથી શોભે છે, પછી તમારી દીકરીને ભગાડી જ જાય ને કે. હા, એટલે જીવનમાં હાસ્ય ગમે ત્યાંથી મળે છે. હા, અને કુદરતી હાસ્ય છે ને એ પણ અદ્ભુત છે, નિર્મળ હાસ્ય એ પણ અદ્ભુત છે. તમારા હાસ્યમાં એવું હોવું જોઈએ કે સામેવાળાના અંતર સુધી આનંદ થાય. ક્યાંય કોઈના ઉપર, કોઈ જાતિ ઉપર, કોઈના એમ કહેવાય કે કોઈ તત્વ ઉપર હાસ્ય ન બોલો, પણ એના હાસ્યના અનેક પ્રકારોમાં એક એવું હાસ્ય છે કે જેનાથી નિર્મળતા પ્રગટે છે સાહેબો. હા, આપણે તો અમુક વખત હાસ્યમાં અમુક ધર્મગ્રંથોને પણ લઈ લઈએ છીએ, પણ એના ઉદ્દેશ સારા હોવો જોઈએ. જેમ કે રાવણે કોઈ દી પેન્ટ નહોતું પહેર્યું, રાવણે કોઈ દી પેન્ટ નહોતું પહેર્યું, રાવણે કોઈ દી ટી શર્ટ નહોતું પહેર્યું. હા, એક જણો એક દીકરો બાપને કે ગોળી લઈ આવો, એટલે દીકરો ગોળી લઈને આવ્યો. ગોળી લઈને આવ્યો ને પછી એણે એના પપ્પાને કીધું કે પપ્પા 10નું જ પેકેટ કેમ રાખે છે ગોળીનું, 11નું નહીં, 12નું નહીં. એટલે પપ્પા કે બેટા રાવણને 10 માતા હતા,
એટલે દીકરો કે પપ્પા હું સમજી ગયો. હાસ્ય છે એ અદ્ભુત છે ને એમાંય પતિ પત્નીના જોક્સ હોય ત્યારે બહુ મજા આવે. હા, અમારો જીટીપીએલ ઉપરથી રસોઈ શો હોતો હોય ત્યારે ઘણી બહેનો અમારા કાર્યક્રમ જોતી હોય અને ઘણી વખત અમારી ભક્તિ ચેનલ ઉપરથી હોય ત્યારે પણ ઘણા બધા લોકો અમારો કાર્યક્રમ જોતા હોય. પણ હાસ્યના કાર્યક્રમમાં બધા ભેળા બેહીને જોતા હોય. બેલો આ બધી બહેનો બેઠીને શક્તિ કહેવાય. સ્ત્રી એટલે શક્તિ, પુરુષ એટલે હું ખબર છે યથાશક્તિ, બીજા નંબરમાં સહન શક્તિ, છેલ્લે અશક્તિ. હોસ્પિટલમાં આટો મારો લગભગ પલંગ ઉપર છે ને આ મૂછોવાળા જ ઉતા છે. રણછોડ ભાઈ, ચટુ ભાન, નટુ ભાન, એ છગનલાલ, મગનલાલ ને ચિમનલાલ આમ પલંગ ઉપર સુતા છે. એની ઘરવાળી તો બાજુમાં બેઠી હશે. હલશો નહીં, નળી નીકળી જશે. હવે એનો જીવ નીકળી જવાનો છે, તું બાજુમાં બેઠી છે. એમાં વળી મંગલમામા આમ ડોક્ટર આટો મારે ને, આમ ડોક્ટર બરોબર આટો મારે, આમ સફેદ કોટ પહેર્યો હોય ને શું કહેવાય આમ પેલું બધું લગાડ્યું હોય, સ્ટેટોસ્ટેક ને બધું લગાડ્યું હોય ને વળી આવે એની ઘરવાળી બેઠી હોય કે જ્યુસ પીધું કે હા 2 ગ્લાસ પીધું, પણ પોતે ઠપકારી જઈ હોય. હો દર્દી તો એમને એમ જ હોય, ખીચડી ખાઈને હું તો હોય. ચીકુ ખાધું કે હા સાહેબ 10 ખાધા, પોતે ઠપકારી જઈ હોય. હો બેનો છે ને બધી શક્તિ કહેવાય. હા, સ્ત્રી એ શક્તિ છે. હા, અને ઘણાને એનો અનુભવ છે. એ શક્તિ છે. ઘણા જગ્યાએ ઘણાનો અનુભવ થયેલો જ છે સાહેબ. હા, એમાં કંઈ સમજાવવાની જરૂર નથી, સમજી જ જવાની જરૂર છે. હા, બહેનો તો આગળ છે બધું. લક્ષ્મીનારાયણમાં લક્ષ્મી આગળ, નારાયણ પાછળ. જુઓ મામા, બહેનો કેમ આગળ? એ સહનશીલતાની મૂર્તિ છે. હા, અને એ આદરપૂર્વક એનું પાત્ર છે, આદર આપવાનું પાત્ર છે. એટલે સ્ત્રી છે ને એ શક્તિ છે. લક્ષ્મીનારાયણમાં લક્ષ્મી આગળ છે, નારાયણ પાછળ છે. રાધા કૃષ્ણમાં રાધા આગળ છે, કૃષ્ણ પાછળ છે. સીતારામમાં સીતા આગળ છે, રામ પાછળ છે. સીતારામ સીતારામ બોલાય, રામ સીતા ન બોલાય. કોઈક બાપુ જતા હોય રોડ ઉપર, આમ કહે, આપણે કહીએ ને કે રામ સીતા ક્યાં બોલતા હે બચ્ચા, સીતારામ બોલ. સીતારામ સીતારામ સીતારામ. બધે બહેનો આગળ છે. બોલો. હા, આવું એક ડાયરામ બોલ્યો ને તો એક ભાઈ ઉભા થઈ ગયા. મને કે શંકર પાર્વતી, શંકર પાર્વતી, શંકર આગળ પાર્વતી પાછળ. આમ કર્યું ને તો એક બેન હતા ને એ ઉભા થઈ ગયા. એ ગૌરી શંકર બેહી જા, બેહી જા, બેહી જા, બેહી જા. એની ઘરવાળી હતી. પછી તો ડાયરામાં ઊભો જ ના થયો. બોલો. હા, બેનો બધે આગળ. હા, અમે કહીએ ને કે બેનો બધે આગળ છે, બેનો બધે ઉપર છે. એક જગ્યાએ વાત કરતો હતો ને, મને કે જુઓ બધી માતાજીઓ નીચે, કૈલાસ ઉપર મહાદેવ, કૈલાસ ઉપર મહાદેવ, બધાથી મોટો મહાદેવ. મેં કીધું રેવા દે. મને કે હું વાત કરો છો? મેં કીધું જો મહાદેવ છે ને, હા એના માથે જટા છે. મને કે હા. મેં કે એની ઉપર ગંગાની ધારા વહે છે, ગંગાજી બાપુજીને ઠંડા ગાર કરી દે છે. બહેનો બધે આગળ છે. હા, અને અમારી બહેનો છે ને ભોળી બહુ છે. હો હા, બહુ ભોળી. એને જ્યારે જોવા આવે ને, બહેનોને જોવા આવે ને, આ તમારી જોડે આ તમારા ઘરવાળા આ શો જોવે છે ને, તો તમારા ઘરવાળા છે ને બહુ પાકા છે. બોલો, તમને જોવા આવે ને ત્યારે તો હારા હારા ગીતો ગાતા હતા. હા, તમને જોવા આવે ને ત્યારે તો કેવું કેવું ગાતા હતા ખબર છે? હા, ઋત્વિક રોશન બની જાય, સલમાન ખાન બની જાય, શાહરુખ ખાન બની જાય, કિરણ. હા, પણ તમને જોવા આવે ને ત્યારે તો હારા હારા ગીતો ગાય. મેહુલ કેવા ગીતો ગાય? તાકતે રહેતે તુજકો સાંજ સવેરે. જો અમારા ચંપાબેન ને જો યાદ આવ્યું, આવું ગાતા હતા ને. હા, અમારા રમીલાબેન ને યાદ આવ્યું, રસીલાબેન ને યાદ આવ્યું. રંજનબેન હસો નહીં, આ તમને છેતરી ગયો છે. જુઓ હવે તમને આ કેવા ફરી જાય છે, કેવા બદલાઈ જાય છે, એનું મારે તમને દાખલો આપવો છે. હું કંઈ તમારા ઘરમાં આગ લગાડવા નથી આવ્યો, પણ તમને સાચી સમજણ આપવા આવ્યો છું કે આ તમને કેવા છેતરી જાય છે. હા, 10 વર્ષ પછી 2 દીકરાની મા બની જાય, ઘરમાં રસોઈ બનાવતી હોય, પરસેવે રેપઝેપ થઈ ગઈ હોય, લોટવાળા હાથ
કપાળે અડ્યા હોય, બહુરૂપી જેવી લાગતી હોય, અને ઓલો ઓફિસેથી ઘીરે આવે, ડોરબેલ વગાડે, જેવું ડોર ખોલે અને પછી આ 99નું મોડેલ જોવે ભાઈ. હા, અને પછી આ મસ્ત મસ્ત દો નેન વાળો કેવું ગાય ખબર છે? પંખીડાને પિંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાયું તોય પંખી નવું પિંજરું માગે. પંખીડાને પિંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાયું તોય પંખી નવું પિંજરું માગે. આ પંખીડાને તો નવા નવા પિંજરા જોતા હોય, પણ એમ મેળ પડે નહીં. હા, અને આ પંખીડું એમને એમ નથી આવ્યું, આ પિંજરું એમને એમ નથી આવ્યું. તું લેવા ગયો તો ભાઈ. જો એક પાછી વાત કરી દઉં. માણસ પરણવા જાય ને તો 100 માણસને લઈને જાય, 200 માણસને લઈને જાય, 500 માણસને લઈ જાય. બહુ મોટો માણસ હોય તો 1000-2000 ને લઈને જાય. અને ઓલી કન્યા છે ને ત્યાંથી એકલી જ આવે, એકલી જ આવે. મરદનું ફાડ્યું નહીં, આખું કુટુંબ હાથ જોડાવે. બાપા આબરૂ લાગી છે. હા, કોઈ નથી બીવે નહીં, આખું ઘર હાથ જોડતું હોય. બોલો, નકર એકલી જ આવે. બોલો, આવે છે કે નથી આવતી? હા, બેનો તો બધી શક્તિ છે સાહેબ. લગ્ન વખતે તો હારા હારા ગીતો ગાયો. ये चांद का रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झील सी नीली आंखें, कोई राज है इनमें गहरा, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया. ये चांद का रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झील सी नीली आंखें, कोई राज है इनमें गहरा, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया. આ રાજેન્દ્ર કુમારના, રાજકુમારના, શમ્મી કપૂરના એ વખતના ગીતો છે. બોલો, હા, આ ધોળાવાળા થઈ ગયા ને, આ ટાઇલ પડી જાય ધોળાવાળા થઈ ગયા ને, એ તમને જોવા આવે ને ત્યારે આવું ગાતા હતા. ये चांद का रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झील सी नीली आंखें, कोई राज है इनमें गहरा. હવે આવું કોઈ દી ગાય છે રમીલાબેન? એ રંજનબેન, આવું હવે કોઈ દી ગાય છે? આવે ના જ ગાય. હવે તો એ ઘરમાં કચરા પોતા કરતા હોય ને કેવું ગાતા હોય ખબર છે? છઈએ દુખિયા રે અમે નથી સુખિયા, મોરી દહલી દેહું નાયમે. છઈએ સુખિયા, છઈએ દુખિયા રે અમે નથી સુખિયા, મોરી દાલી દેહું નાયમે. થઈએ સુખિયા, થઈએ સુખિયા. બે વકીલ વાત કરતા હતા કે માણસ સમજદારીથી કામ લે તો છૂટાછેડા અટકી જાય. બીજા વકીલ કે ખોટું, માણસ સમજદારીથી કામ લે તો લગ્ન જ અટકી જાય. હાસ્યની હાટડીએ સુંદર મજાનું આવું એક હાસ્યનું નવલું નજરાનું લઈને આવે છે સાહેબ. અદ્ભુત છે અમારું હાસ્યનો. હા, અને એટલા માટે અમારો કવિ કહે છે કે લગ્ન વખતે આવા ગીતો ગાય, પણ પછી તો બંને 80 વર્ષના થઈ જાય, 95 વર્ષના થઈ જાય, મોઢામાંથી ફર્નિચર પડી ગયું હોય, બનો ભ થઈ જાય, ફનો લ થઈ જાય, ફનો ટ થઈ જાય, ટનો ઠ થઈ જાય, અને પછી બંને જણા રામજી મંદિરે બેઠા હોય મેહુલ, અને કેવું ગાય ખબર છે? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, આજીવન છે મોટી જંજાળ, કોઈ કોઈનું નથી રે સિદ્ધરાજ, કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આખી જિંદગી જલસા કર્યા ને હવે કોઈ કોઈનું નથી. અદ્ભુત છે લગ્ન. એ બોલો, લગ્ન પહેલા તો નામ હોય અશોક, તો કેવું બોલાવે? અશોક, એ અશોક. હા, પાણીના ગ્લાસમાં બરફ મૂક્યો ને જેમ ઓગળી જાય ને એમ અશોક ઓગળી જાય. અશોક. આ લગ્ન પછી ટોન થોડો બદલાય. અશોક, એ અશોક.
2 છોકરા થાય પછી ટોન બદલાઈ જાય. અશોક, એ અશોક, છોકરા મોટા થાય સ્કૂલે મૂકવા જવાનું થાય એટલે અશોક્યા, એ અસ્કા, ક્યાં મર્યો છું. હા, અમારી બહેનો બહુ બોલી હો. હા, પણ બહેનોને એક વસ્તુ બહુ સરસ છે, પોતાના પતિને વશમાં કરવાની જે વિદ્યા છે ને, એ વિદ્યા તો આ દેશની સ્ત્રીઓ પાસે છે, કોઈ પાસે આ વિદ્યા નથી. એક વિદ્યા છે એ ક્યાંય શીખવી નથી પડતી. કઈ વિદ્યા? તો પોતાના પતિને વશમાં કરવાની વિદ્યા જે ભારતીય નારી પાસે છે એ ક્યાંય નથી. એકદમ હાસ્ય પુરાણમ સમાપ્તમ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.